જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળ વીરપુર જલારામ ઓનલાઈન એજ્યુકેશનની અંદર મારો આ વિડીયો નિહાળી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 1નો આપણે પહેલો ભાગ આની પહેલાંના વિડીયોમાં જોઈ ગયા। હવે આજે ભાગ બીજો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ જોવા જઈ રહ્યા છીએ। તો ત્યારબાદ છેલ્લે જ્યારે વિડીયો પૂર્ણ થાય પછી દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ એ કહેવાનું કે તમારે તમારા પુસ્તકની પાછળ જે સ્વાધ્યાય આપેલું છે તે તમારે હોમવર્કની અંદર એટલે કે તમારી પાકી બુકની અંદર તમારે ઉતારી લેવું, બરાબર। દર વખતે ટૂંકમાં મારા જે વિષય સંસ્કૃત, ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનની અંદર તમને જ્યારે પ્રકરણ, કાવ્ય કે પાઠ પૂર્ણ થાય એટલે છેલ્લે જે સ્વાધ્યાય છે એ તમારે તમારી પાકી બુકમાં ઉતારી લેવું। હવે જોઈએ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ભાગ 2। છેલ્લે ટીપુ સુલતાનની વાત થયા પછી અહીં કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો। તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા। ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી એને લીધે, કારણ કે ગવર્નર જનરલ જે આ અંગ્રેજો એ બધા પોતાના નિયમોને ખાસ કરીને સ્થાપી દેવા માગતા હતા। આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીએ ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી। જો વેલેસ્લીને કીધું કે ભાઈ આ કંપનીને ભારતમાં હવે સર્વોપરી બની જવી જોઈએ, ગવર્નર જનરલ જે જ્હોન શોર એ સફળ ન રહ્યા। આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી। બહુ ભયંકર યોજના હતી। સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે। સહાયકારી સૈન્ય યોજનાની શરતો, આ મહત્વનો પોઈન્ટ છે। આ તમારે 2 માર્કમાં 3 માર્કમાં પૂછાય એવું કે કંપની સરકાર તાલીમ પામેલી સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે। આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે। કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે। સૈન્ય તો હોય પણ તાલીમ પામેલું, બરાબર। એટલે લડાકુ સૈન્ય હંમેશા લડાકુ જ હોવું જોઈએ, કારણ કે કોઈ પણ સામનો, જ્યારે કોઈ દળકટક આવે કે યુદ્ધ થાય ત્યારે સામનો કરી શકવું જોઈએ, માત્ર હથિયાર મહત્ત્વના નથી। આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। અંદરોઅંદર જો કોઈ પ્રશ્ન થાય તો એના માટે પણ, અને બહારથી કોઈ અન્ય દળ આવે, કોઈ બીજા પ્રાંત કે વિસ્તાર કે રજવાડાના વ્યક્તિ આવે કે એના લશ્કર આવે તો એની સામે પણ લડશે। તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો। હવે આ સૈન્યને તૈયાર કરવા માટે જે તાલીમ આપશે એ બદલામાં રાજાઓ જે છે એના બદલામાં લશ્કરી ખર્ચ આપવો પડશે, અને એટલી જ પાછો આવક, જો લશ્કરી ખર્ચ જે થાય એને બદલે એટલો જ પાછો આવક ધરાવતો પ્રદેશ આપી દેવો જોઈએ। એટલે આ રીતે ધીરે ધીરે એ ટુકડો કરીને જમીન એકઠી કરવા માગતા હતા। કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે। જો કંપનીને પહેલાં પૂછવું પડે, અન્ય રાજ્ય સાથે એને સંધિ કરવી હોય તો પણ ભલે, કે યુદ્ધ કરવું હોય તો પણ ભલે, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવું ફરજિયાત। અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં, એટલે અન્ય કોઈ વિદેશી પ્રજા બીજી આવે જ નહીં, બરાબર। એટલે એ પગ પેસારો ન કરે, એટલે આવા એના રૂલ્સ હતા। યોજના અપનાવેલ રાજ્યો અને શાસકો, કયા રાજાઓએ યોજના અપનાવેલ હતી કે તો કે નિજામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર, આ બધાએ
આ યોજનાનો સ્વીકાર કરેલો હતો. 1.5માં આપણને બતાવે છે કે વેલેસ્લી અને સહાયકારી સૈન્યની યોજના, બરાબર, કે રાજાઓને કેદ કરી દીધા, બરાબર. અને પાછા બાજુમાં જે દ્રશ્ય બતાવે આપણને, એમાં આ કાલ્પનિક એવું બતાવે છે કે ભાઈ કે રાજાઓ કે નવાબો કે જેને કેદ કર્યા પછી અંગ્રેજો એની ઉપર સત્તાધીશ કેવા હતા. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ મહત્ત્વનો પોઈન્ટ છે. વન લાઇનર પ્રશ્નમાં આવી શકે ફાઇનલ, એટલે મીઠા ઝેર સમાન નીચે અંડરલાઇન ફરજ કરી લેવી. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા, બરાબર. આ રીતે ધીરે ધીરે પોતાની કંપનીમાં સ્થાપી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, ટીપુ સુલતાનને, જેણે ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપની અંગ્રેજોએ નિજામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું, બરાબર. મૈસૂરનો જે સુલતાન ટીપુ સુલતાન ખૂબ મહારથી એવા યોદ્ધા, એની સામે એમણે આ કંપનીનો સ્વીકાર ન કર્યો, આની જે સહાયકારી યોજનાનો, એટલે એની સામે ભારતીય જ રાજાઓ કે નવાબોનો સાથ લઈ અને એની ઉપર આક્રમણ કર્યું. મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો, છેલ્લે હાર થઈ. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. જો નેપાળના ગુરખાઓ હાલ પણ નેપાળ આમ જોઈએ તો આર્થિક પરિસ્થિતિ પણ તેઓ આ રાષ્ટ્રીય દ્રષ્ટિએ જોઈએ તો આર્થિક રીતે પણ તેઓ નિર્ધન કહી શકાય એમ, કે એટલી ભૂતાન અને નેપાળ આપણા એકદમ પાડોશી જે રાષ્ટ્ર હોય, પરંતુ એ એટલા સક્ષમ નથી. પરંતુ એની પાસે જે ગુરખાઓ ત્યાંના રહેવાસીઓ, એટલે કે ખાસ કરીને એમાંથી જે લશ્કરી ટીમમાં જોડાતા હોય એવા, બરાબર, તો એ ગુરખાઓને આમ તો ત્યાર પછી તો છેલ્લા યુગમાં આપણે જોઈએ કે ભાઈ ગામડે ગામડે પણ એ ગુરખાઓ રાત્રિ દરમિયાન ગામનું રખોપું કરતા હોય એવું પણ નજરે પડે. એને એમાં લશ્કરી દળમાં એણે જોડી દીધા, સામેલ કર્યા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ. બીજો અંડરલાઇન કરી લેવો મહત્ત્વનો વન લાઇનર પ્રશ્ન ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. બધાને ખ્યાલ છે વિલિયમ બેન્ટિક, જેણે સમાજ સુધારણા માટે ખૂબ મોટો ફાળો આપ્યો. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને સંતોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ત્રીજો મસ્ત અને વન લાઇનર પ્રશ્ન, બરાબર, શબ્દો એવા મૂકેલા છે એટલા માટે મેં શબ્દ વાપરેલો છે કે ખાસ કરીને, અને એમાં વન લાઇનર પ્રશ્નમાં તો તે આવશે જ. સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો ડેલહાઉસી, અને તેણે જીત જપ્તી અને ખાલસા નીતિ, બરાબર, કાં જીતીને કાં જપ્ત કરીને અથવા તો ખાલસા કરાવીને. એ સમયે ખાલસા નીતિ એવી અપનાવેલી હતી કે જે રાજાને કે નવાબને, મુસ્લિમ શાસકને સંતાન ન હોય તો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એના પછી એ રાજ્યને જોડી દેવું. ડેલહાઉસીની ખાલસા નીતિ, ક્યાં ક્યાં એમણે યુક્તિઓ કરેલી. યુદ્ધ દ્વારા ખાલસા એણે કેટલા રાજ્યો, તો કે પંજાબ ભેગું નીચલું બર્મા જેને કહેવાય, બરાબર, એ 2 રાજ્યોને એણે યુદ્ધ દ્વારા એમણે ખાલસા કરાવ્યું જીતીને. ત્યાર પછી મેં વાત કરી એમ રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કેટલા કરાવ્યા, તો કે સતારા, જૈતપુર ખાસ કરીને એ પણ સમજો કે
જૈતપુર એવું છે, જેતપુર નથી. સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશમાં આવેલું, ઝાંસી, બઘાત અને નાગપુર. આ બધાય પ્રશ્નો આવી શકે, બરાબર, કે કયા રાજાઓ અવસાન પામતા તેમણે ખાલસા કરાવ્યું, કયા યુદ્ધ દ્વારા ખાલસા કરાવ્યું. ગેરવહીવટના બહાના નીચે ખાલસા કરાવ્યું, બરાબર, એની ઉપર આક્ષેપ નાખીને. અવધ, કરજની ઉઘરાણી તળે ખાલસા કરાવનાર, બરાબર, જેની માથે કરજો થઈ ગયો હોય, આ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની એમને અમુક રકમ કે કરાર કરેલા હોય એ ન પહોંચી વળતા નિજામનો વરાડ પ્રાંત આખો આ વરાડનો પ્રાંત ખાલસા કરાવ્યો. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા, કર્ણાટક અને તાંજોર, બરાબર, ખાલી માત્ર નામની સત્તાનો અંત, એવી રીતે એણે આ ખાલસા કરાવ્યું. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. એક તો ગુણ હોય દરેક વ્યક્તિમાં. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે, એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઈસવીસન 1853માં મુંબઈથી થાણાની વચ્ચે શરૂ થઈ હતી અને ગુજરાતમાં 1855માં શરૂ થઈ હતી. વધારાનો તમને પ્રશ્ન કહું, પરંતુ તમારે પૂછાય એવો પ્રશ્ન હોય તો 1853માં ખૂબ જાણીતો જનરલ નોલેજનો મહત્ત્વનો પ્રશ્ન, મુંબઈ અને થાણા. આમ તો સામાજિક વિજ્ઞાનની એક જનરલ નોલેજ જ છે. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, આ પણ એ સમયમાં. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. જોકે એને ખૂબ ન્યાય આપ્યો હોય તો વિલિયમ બેન્ટિકે, પરંતુ આના સમયમાં ફરીથી વિવાહ કરવા અને બાળ લગ્ન ઉપર અત્યારે પણ આપણે જોઈએ એ આ જે આપણા ખોટા જે રિવાજો હતા એની ઉપર એણે પ્રતિબંધ સ્થાપ્યો. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતાં ભારતના જે રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857માં ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો, બરાબર. પહેલો વિપ્લવ જે કોઈ થયો હોય તો એ 1857, 100 વર્ષ પછી, બરાબર, થયો 1857. ત્યારે પ્રથમ જે વિપ્લવ થયો, સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. ભારતના રાજાઓ પ્રજાને આ અંગ્રેજોનું જે ઈસ્ટ ઇન્ડિયા કંપની સર્વોપરી હતી એ ગમતું ન હતું, આ ગુલામી ગમતી ન હતી, એટલે એની સામે એમણે લડત આપી. કંપની શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપની શાસનનું સર્વૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનમાં 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો, બરાબર. બધું મોટાભાગનું ત્યાં જ એ લઈ ગયા, બરાબર. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું. 1708થી 1756 સુધી, બરાબર, આમ તો મોખરે હતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. દ્વિમુખી, એક ભારતની અને અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજોની, બે જે શાસનની પદ્ધતિ અપનાવી એનાથી એ ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલની નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. આ પણ મહત્વનો પ્રશ્ન છે. અન્યાયની નીતિને કારણે ખોટી મહેસૂલ વિભાગ, બરાબર, કરવેરો વધારે પડતો નાખી દેવામાં આવ્યો, એટલે ભારતનો ખેડૂત શ્રમજીવી હતો, છે અને રહેશે, પણ તેના શ્રમ બધો એળે જતો હતો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ખોટી, બરાબર, જકાત એ પણ ટેક્સ. ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે
તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. આ લોકોએ એ પણ કંપનીના જે વેપારીઓ હતા એ ગમે તે રીતે પોતાનું કામ કરાવી લેતા, એટલે ભારતની જે પાસે ઉદ્યોગ વ્યવસાય કે હુનર હતો એ ભાંગી પડ્યો. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, પોતાના ઉપર આધારિત હતા, બરાબર. એમ સામે સમૃદ્ધ પણ હતા. ભારતની જાહો જલાલી આપણે જોઈએ કે ભાઈ બાહુબલી પિક્ચરની અંદર બતાવે જે એ સમયના આમ તો બે એ સામ્રાજ્ય પણ મોટું મહિષ્મતી, અને એ સમયની તો ભારતનું તો છેલ્લે આઝાદ નહોતું એ સમયે ભારતનો જીડીપી 23% હતો, એટલે વિશ્વનો ચોથા ભાગનો. એની પહેલાંની જે મહિષ્મતી વાળી વાત કરીએ તો એમાં તો ખૂબ ભારત એવું સુવર્ણ યુગ જેને કહી શકાય, સિદ્ધરાજ જયસિંહના ને એમના બધાના સમયમાં. ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત થઈ અને મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો, બરાબર. જે દરિયાકાંઠે આવેલા હતા એ બધાય બંદરોનો ખાસ મહત્ત્વનો આપણા મહત્ત્વના બંદરો છે આ બધા. મદ્રાસ એટલે ચેન્નઈ એ પણ સમજવું, મુંબઈ, મદ્રાસ, કોલકાતા વગેરેનું. કંપની શાસનની સામાજિક અસરો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારત ઉપર કેવી અસર થઈ તો કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. વર્તમાનપત્રો ત્યારથી શરૂ થયા એટલે એનામાં વાણી અને વિચાર પ્રગટ્યા કે આ રીતે લખી શકાય અને એ વાંચીને બોલી શકાય. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, દૂધપીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. ખાસ ભારતમાં આ કુરિવાજો હતા, બરાબર. સતી પ્રથા એમને દૂર કરવા માટે પણ વિલિયમ બેન્ટિક મહત્ત્વનો ભાગ એણે ભજવેલો, બરાબર. સતી પ્રથા દૂર કરી હતી અને રાજારામ મોહન રાય જેમણે પોતાના જીવનની અંદર ઘટેલી ઘટના, બરાબર, એટલે કે પોતાના ભાભીને જ્યારે સતી થવાનો વારો આવે અને એ સમય દરમિયાન ત્યાંથી એનામાં જે ક્રાંતિ જાગે, બરાબર, અને એની સામે એ લડત આપે અને એવી એણે સમાજ સુધારણા તરીકે એવું જબરજસ્ત કામ કર્યું કે સતી પ્રથા દૂર કરવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી અને છેલ્લે સતી પ્રથા નાબૂદ થઈ. દૂધપીતી કરવાનું આ પણ એવું હતું કે ભાઈ દીકરીને જન્મે એટલા માટે એને દૂધપીતી કરી દેવી. ખાસ કરીને આપણી વંશ પરંપરાઓ મુજબ, સંસ્કારો મુજબ કે ઇજ્જત અને આબરૂ એને જાળવવા પણ એ લોકો આવું માની અને ખરેખર આવી ખોટી પ્રથા એમણે આબરૂ ઇજ્જત જાળવવા માટે એના ઘણા સામના કરી શકાય એવી વ્યવસ્થા કે પ્રયુક્તિઓ કરી શકાય, પરંતુ એની પાસે બીજો રસ્તો ન હતો. એ ખાસ કરીને રાજા મહારાજાઓ અને એ લોકોએ શરૂઆત એવી કરી હતી કે ભાઈ દૂધપીતી કરવાનો રિવાજ એટલે બાળ લગ્ન વગેરે. અને બાળ લગ્ન યોગ્ય નથી. હાલ પણ એ ખરેખર સરકારશ્રીના નિયમ પ્રમાણે પણ પુરુષ 21 વર્ષ અને મહિલા સ્ત્રી 18 વર્ષની ઉંમર ધરાવતી હોવી જોઈએ. અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા, બરાબર. એ ત્રણેય નામ મહત્ત્વના રાખજો, અંડરલાઇન કરી લેવી. રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. હવે વહીવટી માળખું ઓલા લોકો તો આમ તો ગણ્યા ગાંઠિયા જ અહીંયા હતા, બરાબર, સર્વોપરી તો હતા, તો કે એનું કોણ વહીવટ કરે. પરિણામે મોકલેલા પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ દાખલ થયું. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. ચાર્લ્સ વુડ નીચે અંડરલાઇન કરવી મહત્ત્વનો પોઈન્ટ છે કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ
ની શરૂઆત થઈ. અંગ્રેજી શિક્ષણ લાવનાર તો લોર્ડ મેકોલે, પરંતુ અહીં ચાર્લ્સ વુડની ભલામણથી યુનિવર્સિટીઓ સ્થપાઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી, સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. આ મહત્વનો એટલા માટે પોઈન્ટ છે કે સ્વાતંત્ર્ય સંગ્રામ જ્યાં આપણે 1947માં આપણે આઝાદ થયા, એની પાછળનું કારણ આ. જ્યાર પછી ચાર્લ્સ વુડની ભલામણથી યુનિવર્સિટીઓ સ્થપાઈ અને શિક્ષિત વર્ગ ઊભો થયો. આ લોકોની માન્યતા એવી હતી કે આ બધા આપણા કામ કરે ને આપણા કારકુન બને, બરાબર, એટલે વહીવટી કામ કરે. પરંતુ શિક્ષણ વસ્તુ જ એવી છે કે જેનાથી સામે જે શિક્ષિત વ્યક્તિઓ તૈયાર થયા બધા શિક્ષિત હતા. વીર ભગતસિંહ લ્યો તો ભલે, અને ચંદ્રશેખર આઝાદ, કે જેટલા નામ લેવાય એટલા, સાવરકર વગેરે વગેરે, એક એક વિસ્તાર, એક એક પ્રાંત, એક એક રાજ્યમાંથી આવા બધાય શિક્ષિત વ્યક્તિઓ તૈયાર થયા અને એણે સામે ક્રાંતિ સર્જી દીધી. બરાબર, શિક્ષણનો હેતુ જ આ છે. એને એમ કે બધાય કારકુન બનશે, પરંતુ બધાય ક્રાંતિકારી બની ગયા. ઉપસંહાર: આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. બરાબર, પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ. ઈસ્ટ ઇન્ડિયાના આ ફાયદા ઉપસંહાર રૂપે કે વેપાર કરવાથી એ આકર્ષાય. ઉપસંહાર એટલે અંત અહીંયા આવે કે ઉપરથી કે પહેલાં તો જે આકર્ષાઈને આવી ભારતની જે સમૃદ્ધિ હતી, અને પછી ત્યાર પછી એના પોતે જે શાસન ઉપર સર્વોપરી બની ગયા, ત્યાર પછી રાજકીય રીતે એણે આર્થિક અને સામાજિક સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સારી અને ખરાબ બે પાસા એણે અસરો ઊભી થઈ. કંપનીએ ભારતમાં જે ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થા સંસ્થાનગત સુધારા જે કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો, જેનો લાભ એમ કહી શકાય કે ભારતીય લોકો શિક્ષિત અને જાગૃત થયા. અહીં આપણું આ પ્રથમ પ્રકરણ, પ્રથમ પાઠ પૂર્ણ થાય છે. તો આમાંના ઘણા મુદ્દાઓ મેં તમને વારંવાર એને અંડરલાઇન કરવાનું કીધું, કે મોસ્ટ આઈએમપી કીધું, એ મહત્ત્વના છે. સંપૂર્ણ પાઠ પણ મહત્ત્વનો જ છે, પરંતુ એમાંના જે આ મુદ્દાઓ છે અને એના સિવાયના જે બનેલી ઘટનાઓ એને ગ્રંથસ્થ કરવા પ્રયત્ન, એટલે કે તમે ગ્રહણ કરવું અને એને તમારે કંઠસ્થ કે વાંચીને પાકું કરવાનો પ્રયાસ કરવાનો છે. બરાબર, કારણ કે આમાંથી ઘણા પ્રશ્નો આવી શકે અને આમાંય આગળ ઉપર વ્યવહાર માટે, વ્યવહાર કુશળતા માટે પણ આ જ્ઞાન ખૂબ જરૂરી છે. એટલા માટે તો અહીં આપણો પ્રથમ પાઠ પૂર્ણ થાય છે. ફરી આપણે આગળ ઉપરના ટોપિકમાં મળીશું. જય સ્વામિનારાયણ.